નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળીશું દત્ત બાવની ગુજરાતી અર્થ સાથે. હે યોગીશ્વર, હે દયાળુ દત્ત પ્રભુ, તમારો જય હો. આ જગતમાં તમે જ એકમાત્ર રક્ષણ કરનારા છો. અત્રિ અને અનસૂયાને નિમિત્ત કરીને તમે ખરેખર આ જગત માટે પ્રગટ થયા છો. તમે બ્રહ્મા, વિષ્ણુ એટલે કે હરિ અને શંકર એટલે કે હરનો અવતાર છો અને શરણે આવેલાના તારણહાર છો. તમે અંતરમાં સચ્ચિદાનંદ રૂપે નિયમન કરનારા છો અને બહાર બે હાથ અને સુંદર મુખધારી સદગુરુ છો. તમારા હાથમાં અન્નપૂર્ણા રૂપ જોડી છે અને શાંતિના પ્રતીક રૂપ કમંડળ છે. ક્યાંક તમારે 4 હાથ છે તો ક્યાંક 6 હાથ છે, પણ ખરેખર તમે તો અસંખ્ય હાથવાળા છો. એક અજાણ્યો બાળક તમારા શરણે આવ્યો છે. હે દિગંબર, તમે ઉઠો, એનો જીવ જતો રહે એમ છે. અગાઉ સહસ્ત્રાર્જુનનો પોકાર સાંભળીને તમે જાતે પ્રસન્ન થયા હતા. એને અપાર રિદ્ધિ અને સિદ્ધિ આપ્યા પછી અંતે મહાપદ રૂપ મુક્તિ પણ આપી હતી. તમે આજે કેમ વિલંબ કર્યો છે? મને તમારા વિના કોઈનો આધાર કે સહારો નથી. વિષ્ણુ શર્માનો પ્રેમ જોઈને તમે શ્રાદ્ધમાં જમ્યા અને તેનો ઉદ્ધાર કર્યો. જંભ નામના રાક્ષસથી ત્રાસેલા દેવને તમે ત્યારે તરત જ મદદ કરી હતી. તમે તમારી માયા ફેલાવીને ઇન્દ્રને હાથે એ રાક્ષસનો તરત જ વધ કરાવ્યો હતો. આવી ભગવાન શંકરે અનેક લીલાઓ કરી છે. એ બધી લીલાનું વર્ણન કોણ કરી શકે? આયુ રાજા પુત્ર માટે દોડ્યા, પરંતુ તમે એને કામના રહિત કરી દીધો. તમે યદુ રાજાને, પરશુરામને, સાધ્ય દેવોને અને પ્રહલાદને ઉપદેશ આપી અકામ કર્યા. તમારી આવી અગાધ કૃપા હોવા છતાં તમે મારો પુકાર કેમ સાંભળતા નથી? હે અનંત, તમે દોડો, તમે મારો અંત ન કરજો. આ બાળકનો અધવચ્ચે અંત કરશો નહીં. બ્રાહ્મણની સ્ત્રીનો પ્રેમ જોઈને તમે ખરેખર એનો પુત્ર થયા. હે સ્મરણ માત્રે હાજર થનારા, હે કલીમાં તારનારા, હે કૃપાળુ, તમે છેક ગમાર એવા ધોબીને પણ તાર્યો છે. તમે બ્રાહ્મણને પેટની પીડાથી બચાવ્યો અને વેપાર કરતા બ્રાહ્મણ શેઠને તરત જ ઉગારી લીધો. તમે મને મદદ કેમ નથી કરતા? તમે એક જ વાર આ બાજુ જુઓ. સૂકા લાકડાને તમે પાંદડા આણ્યા, તો પછી અહીં કેમ ઉપેક્ષા વૃત્તિ દાખવો છો? તમે ઘરડી વંધ્યા સ્ત્રીના પુત્રના બધા જ સ્વપ્નો સફળ કર્યા, પાર પાડ્યા. બ્રાહ્મણનો કોઢ દૂર કરીને તમે એના મનની ઈચ્છા પૂરી કરી. હે દેવ, તમે વાંજણી ભેંસને દૂધ દેતી કરી અને તમે તરત જ દારિદ્ર હરી લીધું. એવી રીતે વાલોળનું શાક ખાઈને પ્રસન્ન થઈને તમે એને સોનાનો ઘડો પ્રેમપૂર્વક આપી દીધો. તમે ખરેખર બ્રાહ્મણ સ્ત્રીના મરેલા પતિને જીવતો કરી દીધો. પિશાચ પીડા દૂર કરીને તમે બ્રાહ્મણના મરેલા પુત્રને ફરી જીવિત કર્યો. હે તાત, તમે હરિજન એટલે કે અંત્યજ દ્વારા બ્રાહ્મણોનો ગર્વ ઉતારી ત્રિવિક્રમ નામના ભક્તનું રક્ષણ કર્યું. તંતુક નામના એક ભક્તને તમે પડવારમાં શ્રીશૈલ પર્વત ઉપર પહોંચાડી દીધો. હે દેવ, આપ અરૂપી હોવા છતાં ઘણા રૂપ ધારણ કરી એકી સાથે 8 સ્વરૂપ લઈને તમારા ખાનદાન ભક્તોને પરચાઓ આપીને સંતોષ્યા. તમે મુસલમાન રાજાની પીડા દૂર કરી દીધી. તમને જાતપાત, ઊંચ નીચની કોઈ જ ચીડ કે સૂગ નથી. તમે રામ અને કૃષ્ણનો અવતાર ધરીને આવી વિવિધ લીલાઓ કરી છે. તમે પથ્થર, વેશ્યા, શિકારી વગેરેનો ઉદ્ધાર કર્યો છે. પશુ અને પંખી પણ તમારા પ્રત્યે સાધુતા વૃત્તિ દર્શાવે છે. તમારું નામ સ્મરણ પાપીને પણ પાવન કરનારું છે. તમારા નામનું ગાન કરવાથી કયું કામ પાર ન પડે? હે શંકર, તમારું માત્ર સ્મરણ કરવાથી આધિ, વ્યાધિ અને ઉપાધિ બધું દૂર થાય છે. તમારું સ્મરણ કરવાથી મૂઠ, ચોટ લાગતા નથી અને માનવી મોક્ષને પામે છે. આ દત્ત નામની લેહ લાગતા, દત્ત બાવની ગાતા, ડાકણ, શાકણ, ભેંસાસુર, ભૂત, પિશાચ, જંદ અને અસુર તરત જ મુઠ્ઠી દઈને ભાગી જાય છે એવો અનુભવ થાય છે. જો કોઈ ધૂપ કરીને આ દત્ત બાવની પ્રેમપૂર્વક ગાય છે તો તેના આ લોક અને પરલોક એમ બંને લોક
સુધરે છે. તેને ક્યાંય પણ શોક રહેતો નથી. સિદ્ધિ તેની દાસી થાય છે અને તેના દુઃખ અને દારિદ્ર્ય ટળી જાય છે. જો કોઈ 52 ગુરુવારે નિયમપૂર્વક હંમેશા દત્ત બાવનીના 52 પાઠ કરે છે, સમય મળે ત્યારે પણ હંમેશા નિયમાનુસાર પાઠ કરે છે, તો તેને કોઈ દિવસ યમરાજા શિક્ષા કરતો નથી. અનેક રૂપ હોવા છતાં એના મૂળ સ્વરૂપમાં કોઈ ફેર પડતો નથી. એને ભજવાથી માયાનો રંગ નડતો નથી, એટલે કે માયા ત્રાસ આપતી નથી. હજારો નામ હોવા છતાં એ નામી દિગંબર દત્ત તો એક જ છે અને છેક અસંગ એટલે કે નિર્લેપ જ છે. હું તમને વારંવાર વંદન કરું છું. ખરેખર આ વેદો તમારા શ્વાસમાંથી પ્રગટ થયા છે. જ્યાં વર્ણન કરતા શેષ ભગવાન પણ થાકી જાય છે, ત્યાં જેણે અનેક જન્મો લીધા છે એવા મારા જેવા રંકનું તો શું ગજું. અનુભવના પરિપાકરૂપ આ વાણીને જે હસી નાખશે તે માયાનો માર ખાશે. હે તપસી, એ દેવ તે તમે છો. બધા શ્રી ગુરુદેવની જય જય બોલો, જય જયકાર કરો. બોલો જય જય શ્રી ગુરુદેવ, જય જય શ્રી ગુરુદેવ, જય જય શ્રી ગુરુદેવ. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય, તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.